કૃષ્ણ. સીતારામ. જય માતાજી. હર હર મહાદેવ. જય અલગતાણી. ગુડ મોર્નિંગ. जय श्री कृष्ण सीताराम जय माता दी गुड मॉर्निंग क्या कर रही हो तो अच्छा ब्रश करने के बाद अपने दांत साफ करने के बाद वेदांशी वेरी गुड तो चलिए दो વેદુબેને નાઈ લીધો. હવે વેદુબેન શું કરશે? પેલા જે કરવા ક્યાં જવાનું? હાલો. જો વેદુબેન ઉપર જાય છે. હો. બેન તમારે કી માતાજી પૂજાય? બહુચરમાં કરો જે હાલો. હરખું જે કરો હાલો બેટા. નીચે ન ઉતરે એમને એમ કરો દીકરા. હરખી આગળ વહી જા. કાંઈ એમ કેમ જે કરી એમ હરખું જે કરો. સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમારો ખૂબ ખૂબ આભાર અને તમે આવો સાથ અને સહકાર દેજો. વેદાંશી બેન આંગણવાડીએ જાય છે. જો રેનકોટ પહેરીને બારીશ આવે છે તોય જવું છે એને આંગણવાડીએ, એટલે હવે મોકલી છે આપણે એને આંગણવાડીએ. બાય વેદાંશી. હવે વેદાંશી બેન આપણે મળશે 1 વાગે. તા લગી નહીં મળે આપણે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી. તો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે. આપણે આવી ગયા છે આપણે કર્મભૂમિએ. તો હવે આપણે અત્યારે આવ્યા હતા અને જો બન્યું છે ધોરણ થઈ ગયા એટલે અત્યારે થોડો આવવામાં વાર લાગી વિડીયો બનાવવામાં. તો અત્યારે વાગી ગયા છે 11 અને વરસાદ લાગે છે કે ગમે ત્યારે આવી શકે એમ છે. તો જોઈએ આપણે કેવું વાતાવરણ છે. તો ચાલો દેખાડું તમને. એવું લાગે છે કે ગમે ત્યારે વરસાદ આવશે. હમણાં થોડીક વારમાં એક રેડો તો આવી ગયો અને ખીચડ કરી દીધું. આપણે છીએ આપણે કર્મભૂમિ. અત્યારે વરસાદના હિસાબે આવું બધું હરિયાળી છે. આપણે મેન રોડ છે લાલપુર હાઈવે. આ છે મારા કુળદેવીનું મંદિર. આવી છે અમારી હેર સલૂનની પ્રોડક્ટ્સ જે અમે વાપરી છીએ અને ક્લાયન્ટમાં એપ્લાય કરી છે. આ છે એક અમારું નાનકડી શોપ. પછી અમારી કર્મભૂમિ છે. આ છે એ શોપનું નામ છે પ્રેમી હેરાન. અને મિત્રો એવું લાગે છે કે વરસાદ પાછો આવી શકે છે. જોકે જામનગરમાં તો એટલો બધો વરસાદ છે નહીં. જામનગરની આજુબાજુના ગામમાં છે. જામનગર સુધીમાં તો બહુ થોડો પણ વરસાદ છે. 5 થી 6 ઇંચ જેટલો. આજુબાજુના ડેમ ભરાઈ ગયા છે. હવે ગાડીમાંથી ઉતરો હેઠા ને પપ્પાને જવા દેતા તને ટિફિન દેવા. હાલો વેદાંશી બેન હેઠા ઉતરી જાઓ. વેદાંશી બેન નિશાળેથી આવી ગયા ને ટીચરે આપી છે ચોકલેટ ને જો કચરા કરવા માંડ્યા. ચોકલેટના કાગળિયા ઘરમાં નાખવા માંડ્યા ને વેદાંશી બેન જોઈ રહ્યા ચોકલેટ ખાય છે. શું ખાવશો વેદાંશી બેન? કોને આપી? મેં 2 આપી હતી. ગુડ ગર્લ. કેવી લાગે ચોકલેટ? હાલો આપણે જમવાનું કાઢીએ. મયુર આવે તો જમવાની તૈયારી કરી લઈએ. મયુરને ભાવે કાકડી એટલે કાચામાં કાકડી છે.
અહીંયા રાખી દઈ. જો આ વેદાંશીબેન નખરે જો જોઈ જોઈ કાકડી ખાઈ જોજો વિડીયામાં તમે બધા જો ગાંડી ટિફિન લઈને આવી ગયા છે તો ઘરે આવે છે. જો આવ્યા મયુર. આ જો ગાંડી જો આ ગાંડી એના પપ્પાના ખોટા ફોટા પાડે જો. હાય હાય વેદુ આ વેદુ ગાંડી જો. બેન ક્યાં કર રહી છે? આઈ ફાતી. જો વેદાંશી અને એની ફ્રેન્ડ જો રમવા માંડી છે. આવી ગયા છે જોવો રમકડાના ઢગલા કરે. હાય કરો બે. શું રમો છો બે? રમકડાથી. દાડિંગ લે રે. જો વેદાંશીબેન એની ઢીંગલીને કેવા સાફ કરે છે જો. જો એનું મોઢું જુઓ કેવું કરે છે જેવું તો વેદાંશીબેન નખરા કરે જો. ઓહો ઓહો તમારો ચલો કે શું કરસ વેદુ? ઢીંગલીના વાળ સુકાવસ કેમ ભીના થઈ ગયા? માથું ધોયું છે? કયો માથું ધોયું? જો ગાઈસ વરસાદ આવવાની તૈયારી છે. હમ જા રહે છત પે. ના વેદુ તારે નથી આવું બેટા છત પે. આમ જો આ નજારો જોવો અમારે કેવો સરસ નજારો છે. બોલ ચા બે જો આ બે એની ફ્રેન્ડ આ વેદુની ફ્રેન્ડ જો કેવા બે ગાંડા કાઢે જો. જો વેદુ બેન નખ ખાઈ જુઓ. જો હજી કપડાં આપણે સૂકવી દીધા હતા. આવા વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ. આમ જો અંધારું કેવું થયું છે ને આ અમારે પાછળનો નજારો છે. કેવો સરસ નજારો છે. હાલો હું જાઉં છું અગાસી ઉપર. વેદાંશીબેનને પહેલાં આપણે મોકલી જો આપણી મોર વેદાંશીબેન ચડી ગયા. હાલો ખેતવીબેન આપણે આવવું હોય તો આવું છે. ના તને થાવ તું રે પડી જઈશ હો. જો વેદાંશીબેન આપણી મોર અગાસીએ ચડે છે. ના પાડી તો અગાસીએ ચડી ગયા છે. એ ના પડી જઈશ તું ન આવતી વાહે. જો પાણીવાળા પગ નો કોઈ થાય. આ આપણે હવારના કપડાં હૂકવા છે પણ કાંઈ હુકા. જો વેદુબેન ડાન્સ કરે. જો વેદાંશીબેન કેવો ડાન્સ કરે જો. હાલો ની ચાલ. વેદાંશી બેન શેક ગયા હતા હે જમવા ગઈ હતી. ક્યાં શેના હાટું જમવા ગઈ હતી? ગોયણીમાં. તને ગોયણી કઈ રીતે? સ્ટાર્ટ. જય શ્રી કૃષ્ણ સીતારામ. જય માતાજી. ગુડ નાઇટ.